नमस्कार, सलाम दोस्तों, मैं एसबी चावड़ा आज आपके सामने स्टैंडर्ड 11th गुजराती सेकेंड लैंग्वेज उसका जो चैप्टर 20 है दिलावरी उसका पार्ट 2 आपके सामने रखने का प्रयत्न कर रहा हूं। दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है, गुजारिश है, अगर आपने मेरी इस चैनल को सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना। કવિરાજના માનવાચક શબ્દો સાંભળીને દરબાર કહે છે કે સારું, આગ્રહ છે તો ચા પાણી પીવડાવી દો બસ. દરબાર ગગુભાના ઘરે આવ્યા, ચા પાણી પીધા, એકબીજાના પરિવારના ખબર અંતર પૂછ્યા. પછી દરબારે હળવેકથી પૂછ્યું કે કવિરાજ, ઓણસાલ અનાજ પાણીનું કેવું છે? ઓણસાલ વરસાદ મન મૂકીને વરસ્યો ન હતો. નબળા ચોમાસાના લીધે ખેતરમાંથી કાંઈ ખાસ નીપજ્યું ન હતું, જેથી ગગુભાઈએ સાવ નબળો જવાબ આપતા કહ્યું, છે ને નહીં જેવા. દરબાર જવાબ સાંભળી પળભર વિચારતા થઈ ગયા. પછી થોડીવાર આડા અવળી વાતો ચાલી. મોડું થયું છે આમ કહી દરબાર રવાના થયા. પણ તેઓના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી. કવિરાજ ગગુભાઈએ જ્યારે કહ્યું કે ચકલીના માળે ગરુડ પધાર્યા, એનો અર્થ એ નહીં થતો હોય ને, પણ ચકલી ચણ વગરની છે. આ સંશયનો રવૈયો દરબારના મનમાં ફરવા લાગ્યો, અંતર્મનને કોરવા લાગ્યો. પોતાને ગરુડની ઉપમા આપી અને કવિરાજ ખુદ ચકલી સમાન રહ્યા. દરબાર હડાળા આવ્યા. મોડેથી વાળું પાણી કરી ડોલીએ પોડ્યા, પણ ઊંઘ આવી નહીં. પડખા ઘસતા રહ્યા. રહી રહીને આ એક વાત મનમાં ગમ્મર વલોણાની જેમ ઘૂમ્યા કરતી હતી કે કવિરાજે ચકલી અને ગરુડની ઉપમા આપી ક્યાંક મરમમાં સંભળાવી તો નહીં દીધું હોય ને? એમ જ નહીં તો કવિરાજ બોલે શું કરવા? દરબારના દિલમાં રેણ થઈ ગઈ, પાક્કું થઈ ગયું. સવારમાં દી ઉગતાની સાથે જ દરબારે હુકમ કર્યો, ખારી ગામનો ખારી ગામનો જે વજે સનાડી ગામે મોકલી દો. ખારી ગામેથી આવેલા અનાજના ગાડા જે બગસરા ગામે મોકલવાના હતા, પણ દરબારનો હુકમ થતાં સનાડી ગામ માટે સાબદા કરાયા. સાથે કામદારે પસાયતા ભેળી એક ચિઠ્ઠી પણ લખી દીધી. यानी कविराज के आग्रह करने पर दरबार ने कहा कि अच्छा, अगर आप इतना आग्रह करते हो, आप इतना मान देते हो, तो आप मुझे चाय नाश्ता या चाय पानी पिला दीजिए बस. और इस प्रकार दरबार गगुभा पे यानी कि गगुभा के घर पर आते हैं और वहाँ चाय पानी पीते हैं, एक दूसरे के परिवार की खबर अंतर पूछते हैं. फिर दरबार ने धीरे से पूछा कि कविराज, इस साल आपका अनाज पानी का कैसा है? तो ये सुनकर कविराज गगुभा ने कहा कि भाई इस साल बारिश नहीं हुई, और कहते हैं कि जो अनाज है वो भी थोड़े से यानी कि है कुछ अनाज. ये सुनकर दरबार सोच में पड़ गए. फिर इधर उधर की थोड़ी सी बातचीत चलती हुई यानी चल रही थी. फिर बाद में दरबार कविराज से विदा होकर अपने गांव यानी कि अपने राज में वापस आते हडाड़ा, और कहते हैं कि वो उनके मन के अंदर एक ही बात घर कर गई थी कि कविराज ने उन्हें चिड़िया यानी कि खुद को चिड़िया का और उनको यानी कि दरबार को गरुड़ की उपमा दी, और ये इसलिए दी ताकि वो उन्हें कुछ बात समझाना चाहते थे. कहीं इसीलिए तो उन्होंने ये चीज़ नहीं बताई, यानी वो मन ही मन ये सोचते रहे कि वो खुलकर उनको कुछ बता नहीं पाए. लेकिन इस प्रकार से उन्होंने इन शब्दों के द्वारा ये कहना चाहा है कि आपकी जो चिड़िया है वो अनाज के बगैर रही है. कहते हैं कि ये जो वाक्य है वो उनके अंतर्मन को यानी कि खुरेदने लगा. उन्हें कहते कि बिल्कुल चैन नहीं आया. कहते हैं कि जब शाम को वो खाना खाकर जब बैठे सोने के लिए, वो लेटे, लेकिन उन्हें नींद नहीं आई, और एक ही बात उनके दिमाग में वो घूमा करती थी जो कविराज गगुभा ने बताई थी. और फिर तुरंत ही उन्होंने अपने आदमियों से कहा कि भाई
यानी कि सुबह में जैसे ही सूरज निकला उन्होंने हुक्म किया कि जो बैलगाड़ियाँ जो खारी गांव से आई है बराबर, वो कहाँ भेज दो, सन्नाड़ी गांव को भेज दो। यानी कि जो अनाज की जो बैलगाड़ियाँ थी जो बगसरा गांव भिजवाने की थी, लेकिन दरबार के हुक्म होते ही उसको सन्नाड़ी गांव भेजने के लिए तैयार कर दिए गए और साथ में एक चिट्ठी भी लिखकर रख दी थी। हाथમાં લ્યો તો મુઠ્ઠી ફાટી જાય એવા ફળદ્રુપ અનાજ ભરેલા ગાળા જ્યારે ખોબા જેવડા સન્નાડી ગામના પાદરમાં ઊભા રહ્યા ત્યારે ગામ લોકોને નવાઈ લાગી। ગગુભાને તેમના ઘરેથી બોલાવ્યા। રાજનું તેડું જાણી ઉતાવળા પગે આવ્યા। લ્યો ગગુભા, બાપુએ ચકલા માટે ચણ મોકલાવી છે તો સાંભળી લ્યો। આમ કહી પસાયતે ગર્વિત નજરે ગગુભા સામે જોયું, પછી આગળ કહ્યું, ને બાપુએ કીધું છે કે દાદો સૂરજ નારાયણ ભરે છે તો સાંભળી લ્યો। દરબારનું આવું કહેણ અને ચિઠ્ઠીના શબ્દો ગગુભાને વશમાં લાગ્યા। સમસમીને ઊભા રહ્યા। બાપુએ મને લાલચું તો નહીં જાણ્યો હોય ને? ગગુભા મનોમન ભાંજગળ કરવા લાગ્યા। બાપુ, મેં તો અમથું જ કીધું તું કે ચકલીના માળે પધારો, આપની મોટપ ખાતર આવી ઉપમા દીધી હતી, પછી થોડા ઓશિયાળા થઈ સ્વાગત કહે, પણ આપ તો મને ખરેખર ચકલી જ સમજી બેઠા। ગગુભાના ગરવીલા મોં પર ક્ષોભનું લીપણ લીપાઈ ગયું કે પછી મેં અનાજની નબળી વાત કરી એટલે પછી જાણે સામેથી અવાજ આવ્યો એટલે જ અનાજ મોકલ્યું હોય બાપુએ। ગગુભાના હૈયામાંથી ઉદ્ગાર ઉઠ્યા, वाह हमारा अन्नदाता, वाह अपनी दिलावरी। यानी यहाँ पर कहते हैं कि दरबार जब अपने घर वापस आए और खा पी कर जब वो लेटे, लेकिन उन्हें नींद नहीं आई, बस एक ही बात घूम रही थी कि भाई कविराज ने उन्हें गरुड़ की उपमा दी और अपने आप को एक चिड़िया के रूप में उपमा दी। ये सोचकर वो बेचैन रहे और जैसे ही सुबह हुई उन्होंने अपने आदमियों से ये हुक्म किया कि जो सारी जो बैलगाड़ियाँ हैं वो सन्नाड़ी गांव भेज दीजिए। और इस प्रकार कहते हैं कि सन्नाड़ी गांव के अंदर ये जो बैलगाड़ियाँ आकर खड़ी हो गई। कहते हैं कि ये जो अनाज जो ऐसा था कि ये हाथ में लो तो भी कहते कि हमारी मुट्ठी फट जाए, इतने अच्छे अनाज से भरे हुए जो बैलगाड़ियाँ हैं वो सन्नाड़ी गांव के पादर में खड़ी थी। और ये देखकर गांव के लोगों को भी आश्चर्य हुआ। जब गगुबाबा को उनके घर पर बुलाने के लिए भेजा और कहा कि यानी राजा ने बुलाया है, यानी राज के कर्मचारी वहाँ आए हैं, तो वो जल्दी जल्दी वहाँ आए और कर्मचारियों ने कहा कि लो गगुबा, बापू ने आपके लिए ये चण यानी कि ये अनाज भेजा है, और सुन लो कि ये जो जब तक सूरज दादा यानी कि ईश्वर की कृपा है तब तक आप जैसे लोग कभी भूखे नहीं मरेंगे। और इस प्रकार ये जो दरबार ने ये जो अनाज है वो जो भिजवाया था वो कर्मचारियों ने गगुबा को दे दिया। दरबार की इस प्रकार की बातें और चिट्ठी के जो शब्द हैं वो जो गगुबा थे, कविराज जो थे, उनको थोड़े दुखी करने वाले लगे और वो जैसे कि तिल मिला उठे, यानी कि वो अंदर से उन्हें बहुत दुख हुआ, आश्चर्य यानी कि थोड़ा शुभ उनको लगा, आश्चर्य लगा कि कहीं बापू ने मुझे लालची तो नहीं समझा होगा ना। और इस प्रकार की बातें उनके दिमाग में घूम रही थी कि बापू मैंने तो ऐसे ही कह दिया था कि जो चिड़िया के घर पर गरुड़ पधारे, और आप ये तो मैंने जो उपमा दी थी वो आपकी बड़ाई की खातिर दी क्योंकि आप हमसे बड़े हैं इसीलिए दी थी। फिर बाद में उन्होंने मन ही मन ये कहा कि कहीं बापू ने ये समझा कि भाई मैंने जो उनको बताया कि भाई मेरी जो स्थिति है वो अच्छी नहीं है, और ये समझकर उन्होंने मेरी स्थिति को देखकर ही कहीं ये अनाज की बैलगाड़ियाँ भेजी है। और इस प्रकार कहते हैं कि उनके चेहरे पर कहते हैं जैसे कि क्षोभ यानी कि शर्मिंदा वो हो गए और अपने आप पर उनको शर्म आने लगी। और इस प्रकार
कहते हैं कि उन्होंने फिर बाद में कहा कि ये जो दरबार हैं कहीं, इसीलिए कहते हैं कि उन्होंने ये अनाज की बैलगाड़ियाँ भेजी कि मैंने उन्हें ये बताया था कि इस साल ये जो बारिश है नहीं हुई, अनाज भी नहीं है, और इसीलिए उन्होंने ये अनाज भेजा है। और इस प्रकार उनके हृदय में से अपने दरबार के लिए अपने आप ही ये जो बात निकल आई कि वाह मेरे अन्नदाता, वाह आपकी दिलावरी। और इस प्रकार गगुभा अपने दरबार की ये जो प्रशंसा है वो तारीफ करने लगे, क्योंकि उनकी जो उदारता है वो उन्होंने साक्षात देख ली थी। तो इस प्रकार यहाँ एक जो दरबार है, एक राजा की अपने प्रजा के ऊपर किस प्रकार की जो उदारता है जो देखने को मिलती है, वो हमें इस लोक कथा के अंदर दिखाई देती है। સ્વાધ્યાય પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એનો પ્રથમ પ્રશ્ન છે કે ઘોડાગાડી ક્યાંથી પસાર થઈ રહી હતી? તો એનો જવાબ છે કે ઘોડાગાડી કાઠિયાવાડ તાબેના નાનકડા એવા સન્નાળી ગામના પાદરમાંથી પસાર થઈ રહી હતી. બીજો પ્રશ્ન છે, સન્નાળી ગામ કોના નામથી જાણીતું હતું? તો એનો જવાબ છે કે સન્નાળી ગામ કવિરાજ ગગુભાના નામ પરથી જાણીતું હતું. ત્રીજો પ્રશ્ન છે, ગગુભા દરબારને શી વિનંતી કરતા હતા? તો ગગુભા દરબારને પોતાની ઝૂંપડીએ પધારી આંગણું પાવન કરવાની વિનંતી કરતા હતા. ચોથો પ્રશ્ન છે, ચકલીના માળે ગરુડ પધાર્યા એમ ગગુભાએ કોને કહ્યું? ચકલીના માળે ગરુડ પધાર્યા એમ ગગુભાઈએ રાજવી દરબારને કહ્યું. છઠ્ઠો પ્રશ્ન છે, દરબારના મનમાં કઈ વાત ઘૂમ્યા કરતી હતી? તો કવિરાજે ચકલી અને ગરુડની ઉપમા આપી ક્યાંક મરમમાં સંભળાવી તો નહીં દીધું હોય ને? આ વાત દરબારના મનમાં ઘૂમ્યા કરતી હતી. નીચેના દરેક પ્રશ્નનો 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે લેખકે સલોણી સાંજને કોની સાથે સરખાવી છે, શા માટે? તો એનો જવાબ છે કે આ પાઠના લેખકે સલોણી સાંજને નવોડા નારીની સાથે સરખાવી છે. સલોણી સાંજ નવોડા નારીની જેમ ધીમે પગલે ચકલીના માળાની જેવા ગામમાં પ્રવેશ કરી રહી છે. બીજો પ્રશ્ન છે, ઘોડાગાડીમાંથી બહાર આવી દરબાર મનોમન શું બોલ્યા, શા માટે? તો કવિરાજ ગગુભાને લીધે ચકલીના માળા જેવું સન્નાળી ગામ ખૂબ જ જાણીતું હતું. કે છે કે આ ગામમાં આવતા ઘોડાગાડીમાંથી બહાર આવી દરબાર મનોમન બોલ્યા કે કાલ સવારે ગગુભાનો મીઠો ઠપકો સાંભળવો પડે કે પાદરમાંથી નીકળ્યા તોય મને યાદ ન કર્યો. ત્રીજો પ્રશ્ન છે, ગગુભાના મોં પર ક્ષોભનું લીપણ સાથી લીપાઈ ગયું. તો ગગુભાઈએ રાજવી દરબારનું સ્વાગત કરતાં કહ્યું હતું કે આજ ચકલીના માળે ગરુડ પધાર્યા. તો રાજવી દરબારે તેનો ગર્ભિત અર્થ સમજીને ગગુભા માટે અનાજના ગાડા મોકલ્યા. દરબાર પોતાને ચકલી સમજી બેઠા એવા ગર્ભિત અર્થથી ગગુભાના ગરવીલા મોં પર ક્ષોભનું લીપણ લીપાઈ ગયું. ત્રીજો પ્રશ્ન છે, પાત્ર લેખન કરો. કવિરાજ ગગુભા. તો એનો જવાબ છે કે કાઠિયાવાડ પંથકનું સાવ નાનું ગામ તે સન્નાળી, તે કવિરાજ ગગુભાનું ગામ જાણીતા કવિરાજનું ગામ હોવાથી તે ખૂબ જાણીતું હતું. હડાળા રજવાડામાં કસુંબલ ડાયરો ભરાય. આ ડાયરામાં લીલા શાખના કવિ ગગુભાને દરબાર વાતસુરવાળાની બેઠકો થાય. ડાયરામાં સત, ધર્મ અને સાહિત્યની વાતો જામે. રાજવી દરબાર આ ગામમાંથી પસાર થતાં કવિરાજ ગગુભાને મળવા બોલાવે છે અને ગગુભા રાજવી દરબારને વિનંતી કરીને પોતાના ઘેર લઈ જાય છે અને કહે છે કે આજ ચકલીના માળે ગરુડ પધાર્યા, અમારું આંગણ યાની કે મારું ઘર પાવન કરો. ગગુભાને ઘરે બંનેએ ચા પાણી પીધા, એકબીજાના પરિવારના ખબર અંતર પૂછ્યા. રાજવી દરબારે પૂછતા કવિરાજે યાની કહ્યું કે 9 સાલ વરસાદ વરસ્યો ન હતો બરાબર. નબળા ચોમાસાના લીધે ખેતરમાંથી ઘાસ ખાસ કંઈ ઉપજ્યું નહીં. રાજવી દરબાર ગગુભાના મનની વાત સમજીને કવિરાજ ગગુભા માટે અનાજના ગાડા મોકલે છે. ગગુભા
મનમાં ભાંજગડ કરવા લાગ્યા. બાપુએ મને લાલચુ તો નહીં સમજ્યો હોય ને? બાપુની મોટાપ ખાતર બાપુને ગરુડની ઉપમા આપી હતી, પરંતુ બાપુ તેમને ખરેખર ચકલી समझी बैठा। तो दोस्तों, आपको मेरा ये वीडियो ज़रूर पसंद आया होगा। दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है कि अगर मेरे इस चैनल को अभी भी सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना। तो दोस्तों, मैं अगला वीडियो ज़रूर आपके सामने लेकर उपस्थित होऊंगा। तब तक के लिए धन्यवाद, आभार, थैंक्स।